મોઢું ધોતા પહેલા એક સામાન્ય ભૂલ એવી થાય છે કે ઘણા લોકો આડેધડ રીતે ખુલ્લી આંખમાં પાણીનો છાંટ મારતા રહે છે અને આ નાનકડી ભૂલ આંખોને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. તો ઘણા લોકો તો એટલી જોરથી આંખોમાં પાણીની છાંટ મારતા હોય છે કે આંખો પણ કહે કે ભાઈ હું પાણી નથી, પ્રેમથી સાફ કર. તેથી મોઢું ધોતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે, કેમ કે આંખોની સુરક્ષા કેવી રીતે કરવી તે વિગતે જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ઘણા લોકો દિવસમાં ઘણીવાર મોઢું અને આંખો ધોવે છે. તે તાજગી માટે સારું છે, પરંતુ દેશના ટોપ આઈ સ્પેશિયાલિસ્ટના જણાવ્યા અનુસાર 100માંથી 90% લોકો મોઢું ધોતી વખતે એક મોટી ભૂલ કરે છે અને તેઓ સીધી રીતે આંખોમાં પાણી નાખી દે છે. તો આ પગલાથી આંખોની કહેવાટ, ઇન્ફેક્શન અને એલર્જી થવાની શક્યતાઓ વધી જાય છે અને પછી હોસ્પિટલના ચક્કર લગાવવા પડે છે. તેથી હંમેશા સાવચેતીથી અને યોગ્ય રીતે મોઢું અને આંખો ધોવી જોઈએ. તો આ સાથે જ મોઢું ધોતા ખુલ્લી આંખોમાં પાણીનો છંટકાવ મારવો હાનિકારક સાબિત થઈ શકે છે. ત્યારે ઘણા લોકો આંખની ખંજવાળ, ચિકાસ કે ડ્રાયનેસને દૂર કરવા માટે આવું કરે છે, પરંતુ આંખોમાં ઇન્ફેક્શન અને અન્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તો ડોક્ટરના જણાવ્યા અનુસાર આંખોમાં ડ્રાયનેસ માટે પાણીનો છાંટા મારવા એ ખોટું છે, કારણ કે પાણીનું pH લેવલ આંખોના આંસુઓથી જુદું હોય છે અને આપણા પાણીના pH 8 કે વધુ હોઈ શકે છે. તેથી કેમિકલ્સ પણ હોઈ શકે છે જે આંખોને નુકસાન પહોંચાડી શકે છે. તો ખાસ કરીને આલ્કલાઇન પાણી છાંટવાથી આંખમાં ખતરો રહે છે. અને જો કે આંખને આરામ આપવો હોય તો આંખો બંધ રાખીને ગુલાબજળ, કાકડી કે બટાકાની પેસ્ટ લગાવી શકો છો. તો લોકો પીવાના પાણીનું TDS જ માપે છે, પરંતુ આંખના મામલે TDS થી કંઈ ફરક પડતો નથી, કારણ કે TDS ઓછું હોવાથી પાણીમાં કેલ્શિયમ, ફોસ્ફેટ વગેરે જેવા તત્વો ઓછા માત્રામાં હોઈ શકે છે, પરંતુ આપણે pH લેવલને ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે. તો આજકાલના પાણીમાં શું કેમિકલ્સ છે જે કોઈને ખબર પડતી નથી. જો તમે ફિલ્ટર કે આરઓનું પાણી આંખ ધોવા માટે વાપરો છો તો તે પણ ઠીક નથી. જો તમારે આંખ અથવા મોઢું સાફ કરવું હોય તો રનિંગ વોટર એટલે કે આપણા નળમાં આવતા પાણીથી જ આંખ અને ફેસ સાફ કરવું જોઈએ. અને આ પાણીમાં રાખેલા પાણીની તુલનામાં આંખો માટે ખૂબ જ સુરક્ષિત છે, કારણ કે તેમાં પ્રદૂષિત તત્વો ઓછા અને કણો ઓછા હોય છે. તો આંખો બંધ રાખીને પાણી છાંટો અને તાજગી સાથે સુરક્ષિત રહો. તો આંખોની રાહત અને સુંદર દ્રષ્ટિ માટે આટલું કરવું જરૂરી છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ નિષ્ણાંતોના જણાવ્યા પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.